નમસ્કાર મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષય છે જેમાં ચેપ્ટર 7 છે, જેનું નામ છે વનસ્પતિની જાણકારી મેળવવી, જેના વિશે આજે આપણે માહિતી મેળવશું. બહાર જઈને આપણે આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિ છે તેમને જોતા હોય છીએ. કેટલીક વનસ્પતિ નાની હોય છે તો કેટલીક મોટી હોય છે, જ્યારે કેટલીક તો જમીન પર માત્ર લીલા ધબા જેવી જ હોય છે. કે કેટલીક વનસ્પતિ કેવી છે તો કે નાની છે, જ્યારે કેટલીક વનસ્પતિ મોટી હોય છે, જ્યારે કેટલીક વનસ્પતિ માત્ર લીલા ધબા જેવી હોય છે. આપણે આપણા ઘરની આસપાસ, શાળાના મેદાનમાં, શાળાએ જતા રસ્તા પર, બાગ બગીચા પર વિવિધ પ્રકારની વનસ્પતિ જોઈએ છીએ. કે આપણે મેદાન છે કે શાળાએ જાય છે ત્યારે રસ્તા પર, બાગ બગીચામાં અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે જેને આપણે શું કરતા હોઈએ છીએ તો કે જોતા હોઈએ છીએ. હવે તો કે એ વનસ્પતિ છે એ વિવિધ પ્રકારની વનસ્પતિ જોઈએ છીએ, ખરું ને? ચાલો તો કે વનસ્પતિ છે એના વિવિધ ભાગ વિશે આપણે જાણીએ અને તેમના વિશે માહિતી મેળવીએ. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ વનસ્પતિ આપેલી છે, જેમાં અહીં પાતળા તંતુઓ જેવા શું છે તો કે મૂળ છે. તો મિત્રો, મૂળ છે એ વનસ્પતિ છે એના જમીનની અંદર રહેલો એક શું છે તો કે ભાગ છે. મૂળ છે એ જમીનની અંદર રહેલો ભાગ છે. હવે આપણે વિચારીએ તો કે મૂળનું કામ શું હશે, એનું કાર્ય શું હશે? તો તે વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરે છે. વળી જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષાર એ બંનેનું પણ શું કરે છે તો કે શોષણ કરે છે. હવે આ છે એ આપણે મૂળ છે તે અહીં જોઈ શકીએ છીએ. હવે તો કે પ્રકાંડ. પ્રકાંડ કોને કહેવાય છે તો કે જેને આપણે થડ કહીએ છીએ, તે શું છે તો કે પ્રકાંડ છે. તે વનસ્પતિનો જમીનની બહાર દેખાતો શું છે તો કે ભાગ છે, જેને પ્રકાંડ કહેવાય છે. પર્ણ. તો લીલા વનસ્પતિ છે એમના પર્ણ, કે અલગ અલગ પ્રકારની વનસ્પતિના પર્ણ છે તે અલગ અલગ હોય છે, જે આપણે બધા જ જોયા છે, જેને આપણે પાંદડા પણ કહીએ છીએ. કે પર્ણ છે એ પ્રકાંડ કે પ્રકાંડની શાખા છે એની સાથે શું હોય તો કે જોડાયેલા હોય છે. ફળ. તો કે અલગ અલગ પ્રકારની વનસ્પતિમાં અલગ અલગ પ્રકારના ફળ આવતા હોય છે. અને પુષ્પ. તો કે પુષ્પ છે તે અલગ અલગ પ્રકારના હોય છે, કે વનસ્પતિ છે એને સુંદર, રંગીન અને સુગંધીદાર અને આકર્ષકનો ભાગ છે. પુષ્પ છે એ માં પણ અલગ અલગ પ્રકારના ભાગ આવેલા છે, જેની માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવવાની છે. કે વ્રજપત્ર, દલપત્ર, પુકેસર અને સ્ત્રીકેસર, આ બધા અલગ અલગ ભાગ છે એ શેના છે તો કે પુષ્પના છે. અને ડાળીઓ. તો કે કોઈ પણ વનસ્પતિ છે જેમાં અલગ અલગ પ્રકારની ડાળીઓ પણ જોવા મળતી હોય છે. આ બધું શું છે મિત્રો તો કે વનસ્પતિ છે તેમના વિવિધ પ્રકારના ભાગ છે. હવે આપણે અહીં પ્રવૃત્તિ 1 આપેલી છે, જેમાં છોડ, સૃપ અને વૃક્ષ. કે છોડ કોને કહેવાય છે, સૃપ કોને કહેવાય છે અને વૃક્ષ કોને કહેવાય છે. વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય છે. વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય છે. તો કે મિત્રો, જો આપણે છોડ કોને કહેશું તો કે વનસ્પતિ આપણા કરતાં પણ કદમાં સાવ નાની નાની હોય એને આપણે શું કહીએ તો કે એને છોડ કહી શકીએ. અલગ અલગ પ્રકારના છોડ છે એને તમે જોયા પણ હશે. જેમ કે આપણે છોડ, સૃપ અને વૃક્ષ છે એની વ્યાખ્યા અને એના ઉદાહરણ પણ આપણે અહીં જોવાના છે. કે છોડ કોને કહેવાય છે, વૃક્ષ કોને કહેવાય છે અને સૃપ કોને કહેવાય છે. તો કે આપણે અહીં છોડ છે એના ઉદાહરણ વિચારીએ તો તુલસી છે એ કદમાં કેવી હોય તો કે તુલસી છે એ કદમાં નાની હોય છે, તો એક છોડ છે એમાં આવે છે. જેમ કે તમે કોઈ પણ ઉદાહરણ આપણા ધ્યાનમાં હોય એવા લઈ શકીએ છીએ, જે કદમાં કેવી હોય, નાની. હવે બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો અને બાજરી,
આ બધું જ છે એ શું છે તો કે શાના ઉદાહરણ છે તો કે છોડના ઉદાહરણ છે. જે વનસ્પતિ કદમાં તમારાથી નાની હોય છે જેને છોડ કહેવાય છે. હવે જે વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેટલી જ હોય છે જેને આપણે શું કહીએ શ્રુપ કહેવાય છે. જેમ કે હું તમને બે ઉદાહરણ આપું તો કે જામફળી છે એ શ્રુપ છે, કરેણ, મહેંદી, સીતાફળી એ શું છે શ્રુપ છે. અને હવે છે વૃક્ષ, તો કે વૃક્ષ કોને કહેવાય છે તો કે વૃક્ષ છે જે વનસ્પતિ કદમાં આપણા કરતાં તમારા કરતાં મોટી હોય તેને શું કહેવાય વૃક્ષ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે વિચારી શકીએ તો લીમડો, વડ, આંબો આ બધા શું છે વૃક્ષ છે. તો છોડ, શ્રુપ અને વૃક્ષ જેની માહિતી આપણે હજી વ્યાખ્યા સહિત અહીં સમજીશું. સૌપ્રથમ આપણે અહીં એક કોષ્ટક આપેલું છે જે વનસ્પતિ છે એમનું નામ, કોલમ જેમાં એની ઊંચાઈ, અને કોલમ 2 છે જેમાં પ્રકાંડ કેવું છે લીલું છે, કુમળું છે, જાડું છે, સખત છે એ, અને કોલમ 3 છે એમાં ડાળી ક્યાંથી ઉદ્ભવે છે તે, અને કોલમ 4 છે એમાં વનસ્પતિનો પ્રકાર શું છે કે વનસ્પતિ છોડ છે, વૃક્ષ છે કે શ્રુપ છે એ. હવે આપણે જોઈએ તો વનસ્પતિનું નામ એમાં ટમેટા છે. હવે ટમેટા ઊંચાઈમાં કેવા છે તો કે નીચા છે. એ કેવું છે તો કે હા લીલું છે, કુમળું છે તો હા જાડું અને સખત હોતું નથી. હવે આપણે વિચારીએ તો કે ટમેટા છે એ નીચા પણ છે, લીલું અને કુમળું છે એનું પ્રકાંડ, તો એ શામાં આવે તો કે છોડ છે એમાં એ આવે છે. હવે વનસ્પતિનું નામ છે એમાં આંબો, તો કે આંબો છે એ ઘણો બધો ઊંચો છે, એનું લીલું કે કુમળું પ્રકાંડ નથી પણ કેવું છે જાડું, મજબૂત, સખત છે. અને પ્રકાંડની ઊંચાઈ કેવી છે તો કે ડાળી ક્યાંથી ઉદ્ભવે છે તો કે પ્રકાંડ છે એની ઊંચાઈ પરથી, અને એ શામાં આવે છે તો વૃક્ષમાં આવે છે. આમ અહીં આપણે કોષ્ટક છે એમાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ છે જેના નામ છે તે અહીં લઈ શકીએ છીએ અને આપણે વિચારી શકીએ છીએ કે છોડ છે, વૃક્ષ છે કે શ્રુપ છે. તો અહીં તમે જોઈ શકો છો કે છોડ, શ્રુપ અને વૃક્ષ એનું ચિત્ર આપણને આપેલું છે. હવે આપણે છોડ, શ્રુપ અને વૃક્ષ છે જેની માહિતી છે તે આગળ મેળવી તેમજ પાછી વ્યાખ્યા છે તે આપણે ફરી પાછી યાદ કરી લઈએ કે છોડ છે એ કોને કહેવાય છે. તો મિત્રો, જે વનસ્પતિ છે એના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહેવાય છે. હવે એના પ્રકાંડની વાત કરે છે, કેવા હોય લીલા અને કુમળા, એને શું કહેવાય છોડ કહેવાય છે. કે જે વનસ્પતિ છે એનું પ્રકાંડ કેવું છે તો કે લીલું અને કુમળું, સામાન્ય રીતે તે નાના હોય છે અને તેને વધારે ડાળીઓ હોતી નથી. કે છોડની વાત કરે છે જેમ તુલસી, બારમાસી, મકાઈ, બાજરી, ગુલાબ, ગલગોટા આ બધા છોડ છે જે આપણા કરતાં કદમાં નાના છે, એના પ્રકાંડ લીલાય છે અને કુમળા પણ છે. છોડ છે એનું આયુષ્ય ઓછું હોય છે. હવે આપણે જોઈએ તો શ્રુપ. કેટલીક વનસ્પતિની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી. કે શ્રુપ કોને કહેવાય તો કે વનસ્પતિની શાખા છે એ આધાર પાસેથી શું થાય તો કે નીકળતી હોય. વળી ઉદાહરણ આપણે યાદ કરી તો કે જાસૂદ, જામફળી, સીતાફળી આ શું છે તો કે શ્રુપ છે, જેનું પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું હોતું નથી. કે શ્રુપ છે એ નથી છોડમાં આવતા નથી વૃક્ષમાં આવતા. એટલે કે આપણે આગળ જોયું તો કે આપણા કરતાં નાની હોય વનસ્પતિ તો એને શું કહેશું છોડ, આપણા જેવડી છે તો શ્રુપ, અને આપણા કરતાં પણ કદમાં જે વધારે ઊંચી છે જેને ઝાડ કહેવાય છે, જેને આપણે શું કહીએ છીએ તો કે છોડ, શ્રુપ અને વૃક્ષ જે વૃક્ષમાં આવે છે. આવી વનસ્પતિ છે પરંતુ બહુ જાડું હોતું નથી, પ્રકાંડ મજબૂત છે પણ બહુ જાડું નથી, આવી વનસ્પતિને શ્રુપ કહેવાય. જેમ કે આપણે યાદ કરી તો કે સીતાફળીનું આપણે ઝાડ છે જોયું હશે કે જે નથી બહુ નાનું અને નથી બહુ મોટું, એવી જ રીતના જાસૂદનું પણ જોયું હશે. તો મિત્રો એનું પ્રકાંડ છે એ મજબૂત તો છે જ પણ બહુ જાડું એકદમ લીમડા જેવું, વડ જેવડું હોતું નથી.
તો આવી વનસ્પતિને આપણે સૃપ કહે છે. હવે જોઈએ તો વૃક્ષ. કેટલીક વનસ્પતિ છે એ ઘણી ઊંચી હોય છે અને કઠણ અને જાડા કથ્થાઈ પ્રકાંડ હોય છે. કે વૃક્ષ કોને કહેવાય છે કે વૃક્ષ છે એ બહુ ઊંચું હોય છે અને એનું પ્રકાંડ છે એ કઠણ એકદમ હોય છે અને જમીનમાં ઘણે ઊંચે સુધી હોય છે. ઉપરના ભાગમાં શાખા આવેલી હોય છે. આવી વનસ્પતિને શું કહેવાય છે? તો કે વૃક્ષ કહેવાય છે. ઉદાહરણ તરીકે લીમડો, વડ, આંબો. એનું પ્રકાંડ તમે બધાએ જોયું છે, જે એકદમ જાડું અને કઠણ હોય છે, જમીનમાં ઘણે ઊંચે હોય છે. જેમ કે આપણે ઉદાહરણ આસોપાલવ, બાવળ, પીપળો, આ બધા શેના ઉદાહરણ છે? તો કે વૃક્ષના ઉદાહરણ છે. પહેલીને નવાઈ લાગે છે કે મની પ્લાન્ટ વટાણાનું પ્રકાંડ અને દૂધીના છોડ અને દ્રાક્ષના વેલા કેવા પ્રકારના પ્રકાંડ હોય છે. આવી કેટલીક વનસ્પતિનું અવલોકન કરો. તેઓ છોડ, સૃપ કે વૃક્ષથી કંઈક અલગ છે. તમને એવું લાગે છે કે તેમાંના કેટલાક કે જે નથી છોડ, નથી સૃપ કે નથી વૃક્ષ, એવી વનસ્પતિને યાદ કરવાની છે. તમને એવું લાગે છે કે તેમાંના કેટલાકને ઉપર ચડાવવા માટે આધારની જરૂર પડે છે. કે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી. કે હવે એવી વનસ્પતિને આપણે વિચારવાની છે, યાદ કરવાની છે, જે પ્રકાંડ એકદમ નબળા છે, જે ટટ્ટાર રહી શકતી નથી, સીધી રહી શકતી નથી અને જમીન ઉપર ફેલાયેલી છે. તેને ભૃપસારી કહે છે. જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી અને ઉપર ચડે છે તેને વેલા કહેવાય છે. કે વેલા કોને કહેવાય છે? તો કે કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરી એની ઉપર ચડે તેને વેલા કહેવાય છે. આ વનસ્પતિ છોડ, સૃપ અને વૃક્ષથી અલગ હોય છે. કદાચ તમારી શાળામાં કે ઘરમાં એવી કેટલીક વનસ્પતિ હશે જેમ તમે સંભાળ લેતા હોય. તમારી શાળામાં અથવા ઘરે ઉગતા હોય તેવા કોઈ પણ 2 વૃક્ષ, સૃપ અને વેલા અને છોડના નામ લખો. કે છોડના નામ વિશે આપણે વિચારવાનું છે. અહીં આપણે અલગ અલગ પ્રકારના છોડ છે જોઈ શકીએ છીએ કે જેને બીજા છે એના આધાર, ટેકો કે માળખાની જરૂર પડે છે અને સીધા ટટ્ટાર રહી શકતા નથી. એવા વેલાની વાત કરે છે. તો ભૃપસારી અને વેલાઓ કોને કહેવાય? તો કે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી, તે જમીન પર ફેલાય છે તેને ભૃપસારી કહે છે. કે મિત્રો જેનું પ્રકાંડ નબળું છે એ વનસ્પતિ ટટ્ટાર રહેવાની નથી, સીધી રહી શકતી નથી અને જમીન પર શું થાય છે? તો કે ફેલાઈ જાય છે. તેને આપણે ભૃપસારી કહીએ છીએ. જ્યારે આસપાસના કોઈ માળખા છે એનો આધાર તરીકે ઉપયોગ કરે અને એની ઉપર ચડે તો એને આપણે વેલા કહીએ છીએ. આપણે યાદ કરીએ તો કે અલગ અલગ પ્રકારના વેલા છે તે આપણે જોયા પણ હશે. જેમ કે દ્રાક્ષ છે એનો પણ વેલો છે, કારેલા છે એના પણ શું છે? તો કે વેલા છે, દૂધી છે તો એનો પણ શું છે? વેલા છે. આમ અલગ અલગ પ્રકારના વેલાઓ હોય છે. પણ જો એમાં જમીન પર ફેલાઈ જાય, ટટ્ટાર ન રહી શકે, તો જમીન પર ફેલાય એને આપણે શું કહીએ? તો કે ભૃપસારી કહીએ છીએ. અને કોઈ માળખા છે એનો આધાર તરીકે ઉપયોગ કરે અને પછી ઉપર ચડે તો આપણે એને શું કહીશું? તો કે એને આપણે વેલાઓ કહીએ છીએ. હવે આપણે આગળ છે પ્રકાંડ વિશે માહિતી આગળના વિડીયોમાં જોશું. આભાર.